નમસ્કાર દર્શક મિત્રો, હું છું મહેશ ઠાકોર અને આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મહત્વના. હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે શ્રી દીપસિંહ રાઠોડ સાંસદ સાબરકાંઠા અરવલ્લીની અધ્યક્ષતામાં હેઠળ વેસ્ટર્ન રેલવેના અમદાવાદ, અજમેર અને વડોદરા ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ સાથે ગઈકાલે એક ઉચ્ચ બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અમદાવાદ, હિંમતનગર, ઉદયપુરના તેમજ નડિયાદ, મોડાસાને જોડતી રેલવે લાઇનની વિવિધ કામગીરીઓ વિશે ચર્ચા વિચારણા કરવામાં આવેલ, જેમાં હિંમતનગર અમદાવાદ ઇલેક્ટ્રિફિકેશનનું કાર્ય પૂર્ણ થયું છે. ઉદયપુર હિંમતનગર રેલવે લાઇનના ઇલેક્ટ્રિફિકેશનનું કામ ખૂબ તીવ્ર ગતિથી ચાલુ, જે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આગામી એપ્રિલ માસમાં પૂર્ણ થશે. તેમજ હિંમતનગરથી ખેડબ્રહ્મા સુધીની બોર્ડ ગ્રેજ રેલવે લાઇન પાથરવાની કામગીરી બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી, જેમાં ઈડર તાલુકાના ખેડૂતો આગેવાનો પણ ઉપસ્થિત હતા. તેમના ખેતરોમાં આવવા જવાના પ્રશ્નોનો આવશ્યક રીતે રેલવે વિભાગ કામગીરી કરવા તે બાબતે ખેડૂતો દ્વારા સલાહ સૂચનો આપવામાં આવ્યા, જેમાં ઔચિત્ય જણાવતા રેલવેના અધિકારીઓને જરૂરી સૂચનાને ધ્યાનમાં રાખીને કામગીરી કરવા જણાવેલ. એક બાર ફિરસે મોદી સરકાર. આપના વિસ્તારના પડે સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.